કેમ છો મોજમાં? તો જે સુધીમાં આપણે બ્લોગની ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આજે રાત્રે જવાનું છે આપણે ભવનાથ, તો હું તમને દેખાડી. બાકી અત્યારે હું છું જુનાગઢમાં હાલમાં, તો ચાલો આપણે ભવનાથ જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે ભવનાથ જવા નીકળી ગયા છીએ ઘરેથી. બાકી અત્યારે મામાની બધા સાથે છે, તો ચાલો ભવનાથજીને તમને મળું. તો ભાઈ મિત્રો ભવનાથ જતા અહીંયા શમશાન છે, બહુ મોટું ને બહુ ભવ્ય છે. હું તમને આગળ બહારથી દેખાડું. તો અહીંયા મસાણી મેલડીમાંનું મંદિર છે, તો અહીંયા શ્રીફળ વધારવા આવ્યા હતા. બાકી તમને ભવનાથના પણ દર્શન કરાવવાના. ચાલો મેલડી માતાના દર્શન કરાવીએ. જય માતાજી. તો ભાઈ મેલડીમાંનું મંદિર જુઓ, જોરદાર ભવ્ય મંદિર છે. અને અહીંયા એવું કહેવાય છે કે મેલડી માતાનો બહુ હાસ છે. તો જુનાગઢ આવો ત્યારે એકવાર અહીંયા જરૂરથી આવજો. તો બાકી ચાલો હવે આપણે ભવનાથજીને મળીએ. મિત્રો ફાઇનલી આ છે ભવનાથ મહાદેવ મંદિરનો ગેટ. તો ચાલો આગળ દર્શન કરીએ અંદર જઈને. બાકી આ છે આખી બજાર, તો સમય રહેશે તો બજાર પણ દેખાડે. હર હર મહાદેવ મિત્રો. તો ફાઇનલી આ છે મહાદેવનું ભવ્ય, તો આ છે ભવનાથ મહાદેવ મંદિર. દર્શન કરો બાકી. જય ભોળાનાથ. તો મિત્રો આ છે પવિત્ર મુરગી કુંડ. બાકી અહીંયા નાની નાની માછલીઓ પણ છે. તો ચાલો હું તમને આગળ દેખાડું. માણસો અહીંયા પૈસા પણ નાખે છે અંદર કુંડમાં. આ કવડો કુંડ આપણને ખબર તો નથી મિત્રો. તો બાકી ચાલો હવે આગળ હું તમને દેખાડું. તો મિત્રો અહીંયા જોરદાર વ્યૂ છે. બાકી જો કુંડ ભરેલો છે ને આગળ કાશબા પણ છે, તમને દેખાતા છે. બાકી અહીંયા તો ભાઈ આ છે શેરનાથ બાપુનું આશ્રમ. બાકી અત્યારે રાતે પ્રસાદી ત્યાં લેવાની છે. બાકી પહેલી બાજુ ગિરનાર છે, લાઇટના કારણે તમને નહીં દેખાતું હોય. જોરદાર ભાઈ, ચડવા જાઓ એટલે થાકી પણ જાઓ છો અને મજા પણ આવી જાય છે ફૂલે ફૂલ. તો ભાઈ અમે ગયા વ્લોગમાં ચડવા ગયા હતા, તો તમે એ જોઈ નાખજો ગયા વ્લોગમાં. એટલે બહુ જૂનો વ્લોગ છે. તો ત્યારે પણ આપણે ચડવા ગયા હતા, તો એ આવ્યા હતા ગ્રુપ સાથે. તો એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો એમાં તમને ગિરનારના દર્શન થશે પૂરેપૂરા. તો ચાલો બાકી આગળ પ્રસાદી લઈ લઈએ આપણે.